સુરેન્દ્રનગરમાં સાતમ આઠમમાં યોજાતા લોકમેળાનું સ્થળ બદલાયું છે. આ વર્ષે જન્માષ્ટમીનો મેળો શહેરની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં યોજાશે તેમજ વઢવાણનો મેળો દર વર્ષે યોજાય છે એ મેળાના મેદાનમાં જ યોજાશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ 13મી ઓગસ્ટથી 17મી ઓગસ્ટ સુધી એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 23 મોટી રાઇડ્સ, ખાણીપીણીના 32 સ્ટોલ, 94 જેટલા રમકડાના સ્ટોલ, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સ્ટેજ, 3 સરકારી વિભાગના સ્ટોલ, 2 વોચ ટાવર, 4 સેનિટેશન બ્લોક, 4 ઘોડિયાઘર, સેલ્ફી પોઈન્ટ, સીસીટીવી કંટ્રોલ રૂમ, પોલીસ અને ઇલેક્ટ્રિક વિભાગના સ્ટોલ વગેરે સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 30,000 સ્ક્વેર ફૂટમાં આ મેળાનું આયોજન થવાનું છે. એ જ રીતે વઢવાણ મેળાના મેદાન ખાતે યોજાનાર મેળામાં 12 મોટી રાઇડ્સ, 14 નાના બાળકો માટેની રાઇડ્સ, 9 આઈસ્ક્રીમના સ્ટોલ, 80 જેટલા અન્ય સ્ટોલ, સેલ્ફી પોઈન્ટ, 2 વોચ ટાવર, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સ્ટેજ સહિતની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર શ્રી ડૉક્ટર નવનાથ ગવાણીએ જણાવ્યું કે આપણી સુરેન્દ્રનગર ઝાલાવાડની ધરતી ઉપર કૃષ્ણ જન્માષ્ટમીનો મેળો જે છે એ બહુ આનંદથી ઉજવણી કરતા હોઈએ છીએ. એટલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 2 જગ્યાએ આ મેળાનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. એ સુરેન્દ્રનગરનો મેળો છે એ પહેલાં મેળા મેદાનમાં થતું હતું, હવે એમપી શાહ કોલેજ જે છે એના ગ્રાઉન્ડ ઉપર રહેશે. અને વઢવાણનો મેળો જે છે એ જે જૂની જગ્યાએ હતું એ જગ્યાએનું આયોજન અમે કરી રહ્યા છીએ. આ આયોજન 13 થી 17 તારીખ ઓગસ્ટ દરમિયાન થશે. આ બાબતની જો નિવેદા છે એ અમે ન્યૂઝપેપરમાં પબ્લિશ કરેલી છે અને 30 તારીખે બપોરે 3:30 અમે આ હરાજીની પ્રક્રિયા કરશું. લાસ્ટ યર અને આ વર્ષમાં એક મોટો ફરક એ છે કે જે આપણા પાસે મોટો ગ્રાઉન્ડ ઉપલબ્ધ થયું છે એના લીધે જે તમારી પહેલી મોટી રાઇડ 16 હતી એ હવે 23 થશે. જે તમારા સ્ટોલ છે જે પહેલાં જ્યાં જગ્યા નહીં હતી હવે એ અંદરની મેળાની અંદર જગ્યા હશે, એમાં સૌથી વધારે સ્ટોલ હશે. એરિયા જે છે એ પહેલાં 13 થી 14,000 સ્ક્વેર મીટર હતું, હવે 30,000થી વધારે સ્ક્વેર મીટર એપ્રોક્સિમેટલી થઈ ગયું છે. ફૂડ સ્ટોલ જે પહેલાં 20 હતા એ હવે 48 જેવા ફૂડ સ્ટોલ રહેશે. ચકડોળ પહેલાં 5 થી 10 હતા, હવે 20ની આસપાસ ચકડોળ થશે. અને જે ઓપન સ્પેસ હતી એટલે લોકોને જે મૂવમેન્ટ માટેની સ્પેસ હતી એ 6,000 સ્ક્વેર ફૂટ 5 થી 6,000 સ્ક્વેર ફૂટ ત્યારે હતી અને આ વખતે એ જે છે એ 13 થી 14,000 સ્ક્વેર ફૂટ જેવી જગ્યા જે છે એ ઓપન સ્પેસ આપણી નક્કી કરી છે. એના સાથે જ આપણે અલગ અલગ વ્યવસ્થાઓ એમાં રાખશું, સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખશું, સીસીટીવી કંટ્રોલિંગ મોનિટરિંગ રૂમ પણ રાખશું. એમાં જુદા જુદા સરકારના વિભાગો છે એના પણ સ્ટોલ અમે ત્યાં ઊભા કરીશું. તો આ હરાજીમાં સુરેન્દ્રનગર ઝાલાવાડ વિસ્તારના જેટલા પણ મેળા આયોજકો છે એ આવીને આ બાબત ઇન્વોલ્વમેન્ટ કરી આ બાબત અમારી રચી છે.